हेलो फ्रेंड्स, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડેમી। આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11 અને 12 કોમર્સ આર્ટ્સ બંને માટે ખૂબ જ અગત્યનો એવો ટોપિક જેને કહેવાય છે સિન્થેસિસ। સિન્થેસિસ નામ સાંભળીને જ કદાચ વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થઈ જાય છે કે વળી કેવો ટોપિક હશે, કેટલો અઘરો હશે, પરંતુ કોઈ ગભરાવાની જરૂર નથી। આ ટોપિકને તમે આગળના ધોરણમાં જોઈ ગયા છો, પરંતુ એનું નામ અલગ હતું। તો શું નામ હતું? ધોરણ 9 ધોરણ 10ની અંદર તમે એને કંજક્શન્સથી ઓળખતા હતા, એટલે કે સંયોજકોથી ઓળખતા હતા। હવે એને થોડું ઇમ્પ્રુવાઇઝ કરીને, થોડા ફેરફાર કરીને ધોરણ 11-12માં મૂકવામાં આવેલો છે। તો ફેરફાર શું કરેલા છે મિત્રો? તો ધોરણ 9-10ની અંદર તમે જે ટોપિકને જોતા હતા એમાં તમને 2 વાક્યો આપતા હતા। બ્રેકેટની અંદર તમારી સહાયતા માટે તમને 2 શબ્દો આપતા હતા, 3 શબ્દો આપતા હતા, 3 કંજક્શન આપતા હતા, જેનો ઉપયોગ કરીને તમે એ 2 વાક્યોને કનેક્ટ કરી શકતા હતા। પરંતુ હવે ધોરણ 11-12ની અંદર એવો સુધારો કર્યો છે કે એમાં 4 વાક્યો મૂકેલા છે, 2ના બદલે 4 વાક્યો છે। અને બીજી વસ્તુ કે બ્રેકેટની અંદર કોઈ સંયોજક નથી આપેલા, મતલબ કે ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો, તમારી જાતે વિચારો કે એમાં કયું સંયોજક આવશે, અને એ 4 વાક્યોને કમ્બાઈન કરીને તમારે એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હોય છે, એને કહેવાય છે સિન્થેસિસ। બરાબર? તો છે ને એકદમ સરળ। તો ચાલો ત્યારે આપણે બોર્ડ એક્ઝામમાં જે પૂછાયેલા છે, ધોરણ 12ના બોર્ડ એક્ઝામમાં જે વાક્યો પૂછાયેલા છે, જે પેરેગ્રાફ પૂછાયેલા છે, એનાથી આપણે શરૂઆત કરીએ। ઓકે, એક પછી એક પેરેગ્રાફ જોતા જઈએ અને જ્યાં જ્યાં જે પણ કંજક્શનની જરૂર લાગશે એવું તમને સમજાવતો જઈશ। અને કંજક્શન્સ ટોપિક્સ આપણી ચેનલમાં પણ મૂકેલો છે। જો તમને કંજક્શન્સ ના ખ્યાલ હોય, કેટલા કંજક્શન્સ છે એ જોવા હોય, તો તમે એ વિડીયો જોઈ શકો છો। અને જો તમે જોઈ લીધું હોય, તમને ખ્યાલ હોય, તો પછી આપણે સીધા પેરેગ્રાફ્સ જ જોવાના રહેશે। ઓકે, ચાલો ત્યારે શરૂઆત કરીએ। મિત્રો, સૌથી પહેલાં આપણે જોવાના છીએ માર્ચ 2010ની અંદર 12મા ધોરણના બોર્ડ એક્ઝામમાં માર્ચ 2010ના વર્ષમાં જે પેરેગ્રાફ પૂછાયેલો હોય આપણે જોઈએ। સૌથી પહેલું કામ તમારે શું કરવાનું હોય છે? તો સૌથી પહેલાં તમને જે પેરેગ્રાફ આપેલો છે, જે 4 વાક્યો આપેલા છે, એ 4 વાક્યોનો અર્થ શું થાય છે, એનું ગુજરાતી શું થાય છે, એ જાણી લેવું બહુ જરૂરી છે। કારણ કે તમે હવે ઉચ્ચતર માધ્યમિકમાં છો, તમે હાયર સેકન્ડરીમાં છો, એટલે તમને એનું ભાષાંતર કરતાં તો આવડવું જ જોઈએ। બરાબર છે? જો ભાષાંતર કરતાં નહીં આવડે તો પછી આ ટોપિકને તમારે ન્યાય આપવો થોડો અઘરો થઈ જશે। ઓકે, તો એટલી અપેક્ષા રાખીએ છીએ કે તમે એનું ગુજરાતી, એનું ભાષાંતર સારી રીતે કરી શકો, નવા નવા શબ્દો શીખો। બરાબર? તો પહેલો પેરેગ્રાફ જોઈએ આપણે, જે માર્ચ 2010ના વર્ષમાં પૂછાયેલો છે। ધ કિંગ વોઝ ઇલ, એટલે કે રાજા બીમાર હતો। ઇલનો મતલબ શું થાય છે? ઇલ એટલે બીમાર અથવા તો માંદો। બરાબર? ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો। ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, હર્ડ ભૂતકાળ છે હિયરનું, હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું। ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ એટલે કે લોકોએ સમાચાર સાંભળ્યા, લોકોએ સમાચાર સાંભળ્યા, રાજા બીમાર હતો। ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, ક્રાઉડેડ, ક્રાઉડ એટલે ટોળું થાય, એક નાઉન છે, પરંતુ નાઉન પરથી અહીંયા એક વર્બ બનાવેલું છે, એક ક્રિયાપદ બનાવેલું છે, જે લખ્યું છે ક્રાઉડેડ, એટલે કે ટોળે વળવું, ટોળું થવું, ભીડ થવી। બરાબર? તો ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, પેલેસ મતલબ મહેલ, પ્લેસ નથી લખ્યું, પેલેસ લખ્યું છે, એટલે કે મહેલ। તેઓ ટોળે વળ્યા, ક્યાં ટોળે વળ્યા? ટુ ધ પેલેસ, એટલે કે જે મહેલ હતો રાજાનો, ત્યાં બધા પબ્લિક ટોળે વળી ગઈ। કેમ ટોળે વળી છે જોઈએ આગળ। ધે વિશ્ડ, વિશ્ડ એટલે તેઓ ઈચ્છતા હતા, તેઓની ઈચ્છા હતી। ટુ ઇન્ક્વાયર, ઇન્ક્વાયર એટલે પૂછતાછ કરવી। અબાઉટ હિઝ હેલ્થ, તેની તબિયત વિશે। કોની તબિયત? તો રાજાની તબિયત, કારણ કે રાજા બીમાર હતો। તો આ પ્રમાણે 4 વાક્યો છે, ફરી એકવાર એનું ગુજરાતી જોઈ લઈએ। ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો। ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ સમાચાર સાંભળ્યા। ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, તેઓ મહેલ પાસે ટોળે વળ્યા। ધે વિશ્ડ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, એટલે કે તેઓ તેના સ્વાસ્થ્યની, તેની તબિયતની ખબર અંતર પૂછવા ઈચ્છતા હતા, પૂછતાછ કરવા માગતા હતા કે કેવું છે હવે રાજાને। તો હવે આ 4 વાક્યોને આપણે કમ્બાઈન કરવાના છે મિત્રો। તો સૌથી પહેલાં આપણે પ્રથમ 2 વાક્યોને કમ્બાઈન કરવાનો પ્રયત્ન કરીએ, પછી બીજા 2 વાક્ય કમ્બાઈન કરીએ અને જોડતા જઈએ એક પછી એક, અને આપણું વાક્ય બની જશે। અને 3 માર્ક્સ મળશે મિત્રો આના। 3 માર્ક્સનો અતિ અગત્યનો ટોપિક કહી શકાય। ઓકે, તો ધ્યાન રાખો। રાજા બીમાર હતો, લોકોએ સમાચાર સાંભળ્યા। તો આ 2 વાક્યને આપણે જોડી શકીએ કે લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો। લોકોએ સમાચાર સાંભળ્યા કે, આપણે અહીંયા કે સંયોજક મૂકી શકીએ। તો કે સંયોજક મૂકવા માટે ઇંગ્લિશમાં કયો વર્ડ છે મિત્રો? ઇંગ્લિશમાં વર્ડ છે ધેટ। ધેટથી આપણે એ વાક્યને જોડી શકીએ, ધેટ એટલે કે। ઓકે, તો સૌથી પહેલાં આપણે લખીશું ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ। તમે વાક્યોને
આગળ પાછળ મૂકી શકો છો એનો અર્થ બનાવવા માટે, અર્થપૂર્ણ બનાવવા માટે વાક્યને તમે આગળ પાછળ મૂકી શકો છો, એનો કોઈ વાંધો નથી. એવું જરૂરી નથી કે પહેલું વાક્ય આપ્યું છે એને પહેલાં જ લખવાનું, બીજું આપ્યું છે ને બીજું જ લખવાનું. તમે એને આગળ પાછળ મૂકી શકો છો. બસ શરત એ છે કે અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ. બરાબર છે? તો ચાલો જોઈએ. ધ પીપલ એટલે કે લોકોએ, હર્ડ ધ ન્યૂઝ. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ સમાચાર સાંભળ્યા. આપણું સંયોજક આવશે ધેટ, કે લોકોએ સમાચાર સાંભળ્યા કે ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. ધ કિંગ વોઝ ઇલ, લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો. હવે લોકો સમાચાર સાંભળે છે કે રાજા બીમાર હતો, તેઓ જાય છે તેની ખબર અંતર પૂછવા માટે ટોળે વળે છે મહેલ પાસે. તો શું લખી શકાય પછી સંયોજક? તેથી લોકો ટોળે વળ્યા. તેથી અહીંયા સંયોજક આપણે શું મૂકવું પડશે? તેથી. તેથી માટેનો અંગ્રેજી શબ્દ કયો છે મિત્રો? સો, અથવા તો તમે ધેરફોર પણ વાપરી શકો. સો અને ધેરફોર બંને સિમિલર છે. ઓકે, તો ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. તેથી, સો, તેથી ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. ધે ક્રાઉડેડ એટલે કે તેથી તેઓ ટોળે વળ્યા. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. સબસ્ક્રાઇબ. તેથી તેઓ મહેલ પાસે ટોળે વળ્યા. ફરી એકવાર જુઓ. લોકોએ સમાચાર સાંભળ્યા કે, બરાબર, ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો, તેથી તેઓ ટોળે વળ્યા મહેલ પાસે. તો મહેલ પાસે કેમ ગયા? ટોળે કેમ વળ્યા? તો કારણ શું છે? કારણ છે કે તેઓ ઈચ્છતા હતા ઇન્ક્વાયરી કરવા, તપાસ કરવા, પૂછતાછ કરવા એબાઉટ હિઝ હેલ્થ, એની તબિયતની. તો આ કારણ છે. તો કારણ લખવા માટે કયો શબ્દ છે મિત્રો? બીકોઝ શબ્દ છે. કારણ કે તેઓ ઈચ્છતા હતા. તો કયું સંયોજક લખી શકીએ? બીકોઝ. બીકોઝ ધે વિશ્ડ. બીકોઝ ધે વિશ્ડ, કારણ કે તેઓ ઈચ્છતા હતા ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. જુઓ મિત્રો, આ પ્રમાણે તમે 3 સંયોજક મૂકીને 3 માર્ક્સ મેળવી લીધા. પહેલું સંયોજક મૂક્યું છે ધેટ, બીજું છે સો અને ત્રીજું છે બીકોઝ. બરાબર. હવે આ જ વાક્યને આપણે બીજી રીતે લખવું હોય, મતલબ કે આ સંયોજકો આપણે નથી લખવાના, આના સિવાય તમારા મગજમાં કોઈક બીજો આઈડિયા છે, તો એ પણ તમે એપ્લાય કરી શકો, પરંતુ અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ. જુઓ, બીજી રીતે આપણે આ વાક્યને બનાવવું છે, આ પેરેગ્રાફને બનાવવો છે, તો આ પ્રમાણે બની શકશે કે જ્યારે લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતા. જ્યારે લોકોએ સમાચાર સાંભળ્યા, તો જ્યારે માટે શું મૂકી શકીએ આપણે? જ્યારે માટે આપણે મૂકી શકીએ વેન. વેનનો મતલબ જ્યારે, ત્યારે. જ્યારે આમ થયું ત્યારે આમ બન્યું. તો વેનથી પેરેગ્રાફ કઈ રીતે બનશે? તો આ રીતે બનશે, વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ. પહેલું વાક્ય અહીંયા આપણે વેન લગાડવાનું છે, વેનથી શરૂ કરવાનું છે. વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, જ્યારે લોકોએ સમાચાર સાંભળ્યા. પછી ધેટ જે મૂકીએ છીએ એ ધેટ. વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ધેટ ધ કિંગ વોઝ ઇલ, જ્યારે લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતા. પછી કોઈ સંયોજક નહીં આવે, પછી કોમા આવશે, અલ્પ વિરામ આવશે. કારણ કે વેન આવે એટલે વેનવાળું વાક્ય પૂરું થાય પછી આપણે કોમા મૂકવાનું હોય છે. કોમાનો મતલબ થાય છે ત્યારે. વેન એટલે જ્યારે, પછી કોમા આવે એટલે ત્યારે આપણે ત્યારે બોલવાનું હોય છે. તો વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, જ્યારે લોકોએ સમાચાર સાંભળ્યા ધેટ ધ કિંગ વોઝ ઇલ, કે રાજા બીમાર હતો, ત્યારે શું થયું? ત્યારે ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, તેઓ મહેલ પાસે ભેગા થયા, તેઓ મહેલ પાસે એકત્રિત થયા. પછી આ ધે વિશ્ડ આપણે ન લખીએ અને સીધું જ વાક્ય આપણે ટુથી જોડી દઈએ તો પણ આપણું વાક્ય સાચું. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. આ પ્રમાણે ફરી એકવાર જુઓ આખો પેરેગ્રાફ કઈ રીતે બનાવ્યો આપણે બીજી રીતે. વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ધેટ ધ કિંગ વોઝ ઇલ, પછી કોમા, ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. તો આનો પણ અર્થ એવો જ થાય છે કે જ્યારે લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો, તેઓ મહેલ આગળ ભેગા થયા રાજાની તબિયત પૂછવા માટે. બરાબર મિત્રો, તો આ પ્રમાણે તમે આ પેરેગ્રાફને સોલ્વ કરી શકો છો. અને બોર્ડ એક્ઝામની અંદર પેરેગ્રાફ તમારા લેવલ પ્રમાણે જ પૂછાય છે. તમને ના સમજાય, ન આવડે એટલા અઘરા પેરેગ્રાફ નથી હોતા. ઓકે,
એટલે જુઓ, એટલા માટે જ આપણે આ બોર્ડના પેરેગ્રાફ જોઈ રહ્યા છીએ. તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. ટોપિક એકદમ ઇઝી જ પૂછાય છે, તમને સમજાય એ રીતે જ તમારે લખવાનું હોય છે, અર્થપૂર્ણ વાક્ય બનાવીને. ચાલો ત્યારે હવે આગળ વધીએ આપણે. બીજો પેરેગ્રાફ છે અહીંયા, એ છે માર્ચ 2011ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે. જોઈએ પહેલાં આપણે એનું ગુજરાતી જોઈએ કે શું થાય છે, ત્યારબાદ આપણે એને કમ્બાઈન કરીએ. તો પહેલું વાક્ય છે, અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. અ પર્સન એટલે વ્યક્તિ, કેન નોટ નો નથી જાણી શકતો, અબાઉટ ધ ફ્યુચર ભવિષ્ય વિશે. વ્યક્તિ ભવિષ્ય વિશે નથી જાણી શકતો. આપણે કોઈ ભવિષ્ય જાણી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ જાણી શકતા હોત તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થાત, બરાબર છે. એટલા માટે સારું છે કે આપણે ભવિષ્ય નથી જાણી શકતા. સરપ્રાઈઝ રહેવી જોઈએ હંમેશા લાઈફમાં. ઓકે, તો અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. વ્યક્તિ ભવિષ્ય જાણી શકતો નથી. હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ. પ્રિવેન્ટનો મતલબ શું થાય મિત્રો? પ્રિવેન્ટ એટલે રોકવું અથવા તો અટકાવવું, બરાબર. તો હી કેન નોટ પ્રિવેન્ટ, તે રોકી શકતો નથી, અટકાવી શકતો નથી. પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓને. ફ્રોમ કમિંગ, આવતી સમસ્યાઓને અથવા તો સમસ્યાઓને આવતી રોકી શકતો નથી. ન તો વ્યક્તિ ભવિષ્ય જાણી શકે છે કે ન તો તે સમસ્યાઓને આવતી રોકી શકે છે. આ બેમાંથી એક કામ માણસ કરી શકતો નથી. ચાલો આગળ જોઈએ. હી શુડ ડુ હિઝ ડેલી વર્ક. તેણે કરવું જોઈએ હિઝ ડેલી વર્ક, એનું રોજિંદુ કાર્ય. આપણે જે રોજ ક્રિયા કરીએ છીએ, રોજ જે કામો કરીએ છીએ એ આપણે કરવા જોઈએ. વેલ એટલે સારી રીતે કરવા જોઈએ. જેમ તેમ રીતે નથી કરી નાખવાના, પરંતુ આપણે સારી રીતે કરવા જોઈએ, બરાબર છે. પછી છે હી શુડ નોટ બી ડિસ્કરેજડ. હી શુડ નોટ બી ડિસ્કરેજડ. ડિસ્કરેજનો મતલબ શું થાય? ડિસ્કરેજ એટલે હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું, હિંમત હારી જવું, એને કહેવાય છે ડિસ્કરેજડ. ઓકે, તો હી શુડ નોટ બી ડિસ્કરેજડ ઇઝીલી એટલે આસાનીથી કોઈપણ વ્યક્તિએ હિંમત હારી જવી જોઈએ નહીં. પરિસ્થિતિ સામે હંમેશા લડવું જોઈએ, બરાબર. ખૂબ જ પ્રેરણાદાયક વાક્યો લખેલા છે કે પહેલું લખ્યું છે કે વ્યક્તિ ન તો ભવિષ્યને જાણી શકે છે કે ન તો તે સમસ્યાઓને આવતી રોકી શકે છે. તો તેણે શું કરવું જોઈએ? તો તેણે તેનું રોજિંદુ કાર્ય સારી રીતે કરવું જોઈએ. તેણે હિંમત ન હારવી જોઈએ. હવે પહેલાં જે બે વાક્યો આપેલા છે મિત્રો, એ બંને વાક્યોમાં તમને લાગશે કે કંઈક કોમન છે. તો કોમન શું છે? અ પર્સન કેન નોટ અને હી કેન નોટ. આ હી જે છે એ પર્સન માટે જ વપરાયેલું સર્વનામ છે, એટલે મતલબ એ જ થયો. તો પર્સન કેન નોટ, હી કેન નોટ બંને એક સરખા એક ટાઈપના વાક્યો છે. બંને નકાર વાક્યો છે, કેન નોટવાળા. હવે પહેલાં બે વાક્યોને આપણે કમ્બાઈન કરવા હોય તો તમને શું લાગે છે? આપણે કયું સંયોજક મૂકી શકીએ? થોડું વિચારવાનું તમારી જાતે. જવાબ હું લખું એ પહેલાં તો તમને ખ્યાલ આવે કે આ વાક્ય સેટ થાય છે આ રીતે કે નથી થતું, બરાબર. તો અહીંયા જુઓ કે વ્યક્તિ ન તો ભવિષ્ય જાણી શકે છે કે સમસ્યાઓને ન તો આવતી રોકી શકે છે. તો અહીંયા આપણે અથવા ઓર શબ્દ જે છે એનાથી તમે આ બે વાક્યોને કનેક્ટ કરી શકો કે આ પણ નથી કરી શકતો કે આ પણ નથી કરી શકતો. નહીં આ કે નહીં પહેલું. તમે નાઈધર નોર શબ્દનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. પણ જો નાઈધર ઓરનો ઉપયોગ કરવામાં તમને થોડું કન્ફ્યુઝન લાગતું હોય તો આનો વિકલ્પ છે કે તમે ઓર લખો, બરાબર છે. તો અહીંયા આપણે વાક્ય આ રીતે બનાવી શકીએ કે અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. વ્યક્તિ ભવિષ્યને જાણી શકતો નથી. ઓર અથવા પ્રિવેન્ટ પ્રોબ્લેમ. પછી આપણે બીજી વાર કેન નોટ નથી લખવાનું, કારણ કે હવે વાક્યને આપણે કમ્બાઈન કર્યું છે એટલે આખા વાક્યમાં એક જ વાર કેન નોટ લખીશું. ક્રિયાપદ એની સાથે આવશે અલગ અલગ, એકવાર નો આવશે, એકવાર પ્રિવેન્ટ આવશે, એ રીતે. ઓકે, તો વાક્યની શરૂઆત કરીએ આપણે કે અ પર્સન એટલે કે વ્યક્તિ કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. વ્યક્તિ ભવિષ્યને જાણી શકતો નથી. ઓર પછી આપણે હી કેન નોટ નથી લખવાનું ફરીથી, કારણ કે હી કેન નોટ આપણે ઉપર લખી નાખ્યું છે. ઓકે, એટલે ઓર પછી આપણે સીધું લખીશું ક્રિયાપદ. ઓર પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ, અથવા તો સમસ્યાઓને રોકી શકતો નથી. શું કરતી? તો આવતી સમસ્યાઓ જે આવે છે એને આપણે રોકી શકતા નથી. તો ફ્રોમ કમિંગ. અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. વ્યક્તિ ન તો ભવિષ્યને જાણી શકે છે. ઓર પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, કે ન તો સમસ્યાઓને આવતી અટકાવી શકે છે.
બરાબર. તો આ બંને નેગેટિવ વાક્યો આપણે જોડી દીધા. તો વ્યક્તિ શું કરવું જોઈએ? એણે શું કરવું જોઈએ? આ તો નથી કરી શકતો, તો એણે શું કરવું જોઈએ? તો હી શુડ ડૂ હિઝ ડેલી વર્ક વેલ. અહીંયા પણ બે શુડવાળા વાક્યો છે, તો આપણે શુડ એક જ વાર લખીશું, બીજું જે વાક્ય આપણે જોડીશું ત્યારે પણ. બરાબર. તો કઈ રીતે જોડીશું આપણે? વ્યક્તિ ન તો ભવિષ્ય જાણી શકે છે, ન તો સમસ્યાઓને આવતી રોકી શકે છે. તેથી, એટલે આ તો આપણે કરી જ શકતા નથી, તો તેથી આપણે આ કરવું જોઈએ. બરાબર છે. સો હી શુડ ડૂ હિઝ ડેલી વર્ક વેલ. તેથી તેણે એનું રોજિંદુ જે કામ છે એ સારી રીતે કરવું જોઈએ. ઓકે. તો અહીંયા આપણે જોડીશું સોથી, અથવા તમે ધેરફોર પણ લખી શકો. તો સો હી શુડ ડુ. તેથી તેણે કરવું જોઈએ. શું કરવું જોઈએ? ડેલી વર્ક. અને બીજું વાક્ય જોડવાનું છે, હી શુડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી. તેણે આસાનીથી હિંમત ન હારવી જોઈએ. તો એ કઈ રીતે જોડશું આપણે? અનેથી જોડી શકીએ ને, અને આ પણ ન કરવું જોઈએ. બરાબર. તેણે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ. તો હી શુડ ડૂ હિઝ ડેલી વર્ક વેલ એન્ડ નોટ બી. પછી આપણે શુડ નથી લખવાનું, પરંતુ નોટ તો લખવું પડશે, નકાર વાક્ય છે એટલે. એન્ડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી. ઓકે. તો આ પ્રમાણે બનશે. અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. વ્યક્તિ ન તો ભવિષ્ય જાણી શકે છે, કે પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, કે ન તો સમસ્યાઓને આવતી રોકી શકે છે. સો હી શુડ ડૂ હિઝ ડેલી વર્ક વેલ. તેથી તેને પોતાનું કાર્ય સારી રીતે કરવું જોઈએ. એન્ડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી. અને આસાનીથી તેણે હિંમત ન હારવી જોઈએ. બરાબર છે મિત્રો. તો આ પ્રમાણે આ માર્ચ 2011નો પેરેગ્રાફ તમે સોલ્વ કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. તેના પછીનો આપણો પેરેગ્રાફ છે એ છે માર્ચ 2012 બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે. જોઈએ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ જે જૂનો કોર્સ હતો આપણો, એના પાઠનો પેરેગ્રાફ હતો, પરંતુ આપણને સમજાઈ જાય એવો છે. ખાલી નામ થોડું અટપટું છે, આપણે કદાચ પહેલી વાર જોતા હોઈએ. નામ છે હનુમન થપ્પા. આપણે હનુમાનજીનું નામ તો સાંભળેલું છે, પણ અહીંયા લખેલું છે હનુમન થપ્પા. એ છોકરાનું નામ છે હનુમન થપ્પા. તો હનુમન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, એટલે કે હનુમન થપ્પા ઈચ્છતો હતો. વોન્ટેડ એટલે ઈચ્છવું, ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવા, અને ફર્ધર, ફર્ધરનો મતલબ થાય છે આગળ. હનુમન થપ્પા આગળ અભ્યાસ કરવા ઈચ્છતો હતો. એની ઈચ્છા હતી આગળ અભ્યાસ કરવાની, કારણ કે ખૂબ જ તેજસ્વી, ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો, એટલા માટે એ આગળ અભ્યાસ કરવા ઈચ્છતો હતો. બીજું વાક્ય છે હી વોઝ અ પુઅર કુલીઝ સન. તે એક ગરીબ કુલીનો, જે સામાન ઉચકતા હોય છે, એ કુલીનો એ દીકરો હતો, ગરીબ કુલીનો એ દીકરો હતો. હીઝ અ ડેલી ઇન્કમ, એટલે કે તેની રોજિંદી આવક, તેમની રોજિંદી, એના પપ્પાની આવકની વાત કરે છે. હીઝ અ ડેલી ઇન્કમ, તેમની રોજિંદી જે આવક છે, વોઝ ઓનલી 40 રૂપીઝ, એ માત્ર 40 રૂપિયા હતી. 40 રૂપિયા એમની રોજિંદી આવક હતી. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું, એટલે કે આ હનુમન થપ્પાએ નક્કી કર્યું. ડિસાઇડ એટલે નક્કી કરવું. ટુ હેલ્પ, મદદ કરવાનું. હીઝ ફાધર, એના પપ્પાને. ટુ સપોર્ટ ધ ફેમિલી, પરિવારને સપોર્ટ કરવા માટે, પરિવારને આધાર આપવા માટે તેણે પપ્પાને હેલ્પ કરવાનું નક્કી કર્યું છે. કેવો ડાયો દીકરો કહેવાય. બરાબર. એનું ભણવાનું એ કદાચ છોડી દેવા માગે છે, અને એના પપ્પાને હેલ્પ કરવા માગે છે ભણવાનું છોડીને, કારણ કે આવક બહુ ઓછી છે અને આગળ ભણી શકાય એવી હાલત છે નહીં, એટલા માટે. તો આપણો પેરેગ્રાફ છે આ રીતનો કે હનુમાન થપ્પા આગળ ભણવા માગતો હતો. તે ગરીબ કુલીનો દીકરો હતો. તેમની, એના પપ્પાની રોજિંદી આવક માત્ર 40 રૂપિયા હતી. તેણે નક્કી કર્યું કે એના પપ્પાને તે હેલ્પ કરશે ટુ સપોર્ટ ધ ફેમિલી, પરિવારને સપોર્ટ એટલે કે આધાર આપવા માટે. બરાબર. તો મિત્રો હવે આને આપણે જોડવાનું છે. તો પહેલું વાક્ય ખૂબ જ આસાનીથી તમારે કનેક્ટ થઈ જશે, જોડાઈ જશે, અને તમને ખબર પડી ગઈ હશે કે શું આવે, કે હનુમન થપ્પા આગળ ભણવા માગતો હતો, પરંતુ, એટલે કે બટ પરંતુ તે એક ગરીબ કુલીનો દીકરો હતો. બરાબર. તો આપણે પહેલું વાક્ય જોડવાનું થશે, પહેલું અને બીજું બટ વડે જોડી શકાશે. હનુમન થપ્પા wanted to study further. એ વાક્ય એમને મૂકીશું આપણે, અને પછી આપણે જોડીશું બટથી. બટ, પરંતુ
he was a, but he was a પુઅર કુલીઝ સન, તે ગરીબ કુલીનો દીકરો હતો. તો આ તો ખૂબ જ એકદમ આસાનીથી જોડાઈ ગયું, બહુ ઇઝી કન્જેક્શન હતું. પરંતુ હવે આપણે જોવાનું છે કે તેમની રોજિંદી આવક માત્ર 40 રૂપિયા હતી. તેમની રોજિંદી આવક, આ વાક્યને કઈ રીતે જોડીશું? તો એ જોડવા માટે આપણે એક શબ્દ જોવાનો છે, જે છે હુઝ, WHOSE. તમને 3 શબ્દોની ખૂબ જ જાણકારી હોવી જોઈએ, જે છે હુ, હુમ અને હુઝ. આ 3 કન્જેક્શન છે. તો પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ હુ આપણે મૂકવું હોય તો હુ ક્યારે મુકાય? આ વાક્યમાં અહીંયા હુ નથી મૂકી શકાતું, પરંતુ જો હુ સંયોજક મૂકવું હોય તો ક્યારે મુકાય? તો ધ્યાન રાખવાનું છે કે જો હુ સંયોજક મૂકવાનું છે આપણે, તો હુની પહેલાં વ્યક્તિનો ઉલ્લેખ હોવો જોઈએ, બરાબર? કારણ કે હુ કર્તા વિભક્તિ માટે આવે છે, એટલે હુની પહેલાં વ્યક્તિનો ઉલ્લેખ હોવો જોઈએ અને હુની પાછળ ક્રિયાપદ હોવું જોઈએ, બરાબર? કે જે, હુનો મતલબ થાય છે કે જે. ત્યારબાદ બીજો શબ્દ આપણે વાત કરીએ, જે છે હુમ, WHOM, હુમ. હુમની પહેલાં વ્યક્તિનો જ ઉલ્લેખ હોવો જોઈએ, એ પણ વ્યક્તિ માટે જ વપરાતું સંયોજક છે, પરંતુ હુમની પછી સર્વનામ હોવું જોઈએ. તો હુમની પછી કેવું સર્વનામ હોવું જોઈએ? તો હુમની પછી હી, શી, ઇટ, ધે, એવરીબડી, નોબડી, આ પ્રકારનું કોઈ પણ સર્વનામ હોવું જોઈએ. તો તમે એ જગ્યાએ હુમને મૂકી શકો, બરાબર? એ વ્યક્તિ છે કે જેને હું મળ્યો હતો, ધીસ ઇઝ ધ પર્સન હુમ આઈ મેટ. તો એ હુમ પછી આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, એવું કોઈ પણ સર્વનામ હોવું જોઈએ, બરાબર? ત્યાર પછી આપણે વાત કરીએ, જે સંયોજક આપણે અહીંયા મૂકવાનું છે એ છે હુઝ, કે જેનું. તો હુઝ પછી શું હોવું જોઈએ? તો હુઝ પછી, હુઝની પહેલાં તો વ્યક્તિ જ હોવું જોઈએ, બરાબર? પરંતુ હુઝની પછી કોઈ પણ સંબંધક નામ હોવું જોઈએ. કેવું સંબંધક નામ હોવું જોઈએ? તો હુઝ પછી ફાધર હોય, હુઝ પછી મધર હોય, હુઝ પછી ફ્રેન્ડ હોય, હુઝ પછી બ્રધર હોય, સિસ્ટર હોય, અંકલ, આંટી, કોઈ પણ. અથવા તો પછી સંબંધિત વસ્તુ હોવી જોઈએ, જેમ કે હુઝ બેગ, હુઝ પર્સ, હુઝ મોબાઈલ, હુઝ પેન. અથવા તો કે જેનો સ્વભાવ, તો હુઝ નેચર. અને અહીંયા છે ઇન્કમ, ડેલી ઇન્કમ, કે જેની ડેલી ઇન્કમ આટલી હતી, બરાબર? તો એ રીતે આ શબ્દ અહીંયા, મતલબ કે આ વાક્ય અહીંયા હુઝ સંયોજક વડે જોડાશે, કે જેની આવક માત્ર 40 રૂપિયા હતી, બરાબર? બટ હી વોઝ અ પુઅર કુલી સન, પરંતુ તે ગરીબ કુલીનો દીકરો હતો, કે જેની રોજિંદી આવક. તો કે જેની, કે જેનું, એના માટેનો શબ્દ છે હુઝ. પછી હુઝ લખીશું, કે જેની આવક, એટલે પછી હીઝ નહીં આવે. હીઝ એટલે તેની આવક, તો આપણે એના બદલે લખીએ છીએ કે જેની આવક. તો હુઝ ડેલી ઇન્કમ, કે જેની રોજિંદી આવક, વોઝ, whose daily income was only 40 rupees. માત્ર 40 રૂપિયા એની રોજિંદી આવક હતી. પછી તો તમને આવડશે હવે કયું સંયોજક મુકાશે મિત્રો? 40 રૂપિયા આવક હતી, તેથી આવશે ને સો, અથવા ધેરફોર પણ લખી શકો. ચલો એકવાર આપણે ધેરફોર લખીએ. આમાં આપણે બધામાં સો લખ્યું છે, તો અહીંયા ધેરફોર લખીએ. સો લખો તો પણ ચાલે. ધેરફોર એટલે કે તેથી, તેણે નક્કી કર્યું. સો અથવા તો ધેરફોર, હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ હેલ્પ, મદદ કરવાનું. હિઝ ફાધર, એના પિતાને. હી ડિસાઇડેડ ટુ હેલ્પ હિઝ ફાધર ટુ સપોર્ટ ધ ફેમિલી, પરિવારને સપોર્ટ કરવા માટે, પરિવારને આધાર આપવા માટે. તો આ પ્રમાણે આ પેરેગ્રાફ બની શકે છે મિત્રો. હનુમંથપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, હનુમંથપ્પા આગળ ભણવા માગતો હતો. બટ હી વોઝ અ પુઅર કુલીઝ સન, પણ તે ગરીબ કુલીનો દીકરો હતો, કે જેની રોજિંદી આવક, હુઝ ડેલી ઇન્કમ વોઝ ઓનલી 40 રૂપીઝ, તેની રોજિંદી આવક માત્ર 40 રૂપિયા હતી. ધેરફોર, તેથી, હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું, ટુ હેલ્પ હિઝ ફાધર, એના પપ્પાની હેલ્પ કરવાનું, મદદ કરવાનું. ટુ સપોર્ટ ધ ફેમિલી, જેથી કરીને ફેમિલીને સપોર્ટ કરી શકાય, ફેમિલીને આધાર આપી શકાય. બરાબર? આવા જ ડાયા દીકરા બનવાનું છે આપણે પણ. ઓકે, ચાલો એના પછી આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે, માર્ચ 2013ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે. જોઈએ શું કહેવા માગે છે પેરેગ્રાફ પહેલાં, પછી એના જવાબની ચર્ચા કરીએ. તો ચોથો પેરેગ્રાફ છે, ઇટ વોઝ ધેર ગુડ લક.
તે તેઓનું ગુડ લક એટલે કે સદનસીબ હતું, સારું નસીબ હતું. હવે કોનું ગુડ લક હતું એ તો આપણને ખબર નથી, અહીંયા ખાલી ધેર લખ્યું છે કે તે તેઓનું ગુડ લક હતું, તે તેઓનું સદનસીબ હતું, સદભાગ્ય હતું, સારું નસીબ હતું, કંઈ પણ કહી શકાય. ધે ફાઉન્ડ, ફાઉન્ડ ફાઇન્ડનું ભૂતકાળ છે. ધે ફાઉન્ડ એટલે કે તેઓને મળી ગયો. ફાઇન્ડ એટલે મળવું, એનું ભૂતકાળ છે ફાઉન્ડ, તેઓને મળી ગયો. ધેર લોસ્ટ સન, તેઓનો લોસ્ટ એટલે ખોવાયેલો, સન એટલે દીકરો, તેઓને મળી ગયો તેઓનો ખોવાયેલો દીકરો. કદાચ દીકરો ખોવાઈ ગયો હશે અને તેમને મળી ગયો છે એટલે એ એમનું સારું નસીબ છે એવું લખ્યું છે કે ઇટ વોઝ ધેર ગુડ લક, તે તેઓનું સદનસીબ હતું, સારું નસીબ હતું. કે ધે ફાઉન્ડ, તેઓને મળી ગયો ધેર લોસ્ટ સન, તેઓનો ખોવાયેલો દીકરો. હી વોઝ સિટિંગ, તે બેઠો હતો એટલે કે જે દીકરો ખોવાયેલો મળી ગયો છે તે દીકરો એટલે હી વોઝ સિટિંગ, તે બેઠો હતો ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ. ક્યાં બેઠો હતો તે? સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ એટલે કે મંદિરના સ્ટેપ્સ એટલે પગથિયા ઉપર એ દીકરો જ્યારે મળ્યો ત્યારે પગથિયા પર બેઠો હતો, મંદિરના પગથિયા ઉપર. ઇટ વોઝ બિલ્ટ, ઇટ કોના માટે વપરાયું છે? ઇટ ટેમ્પલ માટે વપરાયું છે કે તે મંદિર વોઝ બિલ્ટ, બંધાયું હતું આઉટસાઇડ ધ વિલેજ. ક્યાં બંધાયું હતું? ગામની બહારની બાજુએ એ મંદિર બંધાયું હતું. બરાબર, તો આ પ્રમાણેનો આપણો પેરેગ્રાફ છે કે તે તેમનું સદનસીબ હતું, તે તેમનું સદભાગ્ય હતું. ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, તેઓને મળી ગયો તેમનો ખોવાયેલો દીકરો. હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ, તે મંદિરના પગથિયા પર બેઠેલો હતો. ઇટ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ, અને તે મંદિર જે છે એ ગામની બહારની બાજુએ બંધાયેલું હતું. તો આ પ્રમાણેનો પેરેગ્રાફ આપેલો છે. મિત્રો જુઓ, હવે તમે પહેલાં બે વાક્યોને આપણે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ. સળંગ જ જોડાશે, આગળ પાછળ કરવાની કોઈ જરૂર છે નહીં એ વાક્યમાં. તો પહેલું વાક્ય કયા સંયોજક વડે જોડાશે તમને લાગે છે? વિચારો જરા. ઇટ વોઝ ધેર ગુડ લક, ઇટ વોઝ ધેર ગુડ લક, તે તેમનું સારું નસીબ હતું. કે સંયોજકથી જોડાશે કે તે તેમનું સદનસીબ હતું કે, અને કે માટે આપણે શું મૂકીએ છીએ? કે માટે આપણે મૂકીએ છીએ ધેટ. આપણે એ મૂક્યું હતું, લોકોએ સમાચાર સાંભળ્યા કે, તો અહીંયા તે તેમનું સદનસીબ હતું કે એટલે ધેટ. બરાબર. ઇટ વોઝ ધેર ગુડ લક ધેટ, તે તેમનું સદનસીબ હતું કે તેઓને મળી ગયો. ધે ફાઉન્ડ, તેઓને મળી ગયો. શું મળી ગયો તેમને? તેમનો ખોવાયેલો દીકરો. ધેર લોસ્ટ સન, તેઓને તેમનો ખોવાયેલો દીકરો મળી ગયો. હવે અહીંયા આપણે સંયોજક મૂકવાનું થાય છે. હી વોઝ સિટિંગ, તે બેઠો હતો. તો તે બેઠો હતો એના બદલે આપણે જોડવા માટે એવું લખવું પડશે કે જે બેઠો હતો. તો કયો શબ્દ આવશે? હમણાં જ મેં તમને આગળ સમજાવ્યો છે અહીંયા. બરાબર, એ શબ્દ આવશે હુ. હુ એટલે કે જે. તો જુઓ, અહીંયા હુની પહેલાં સન એટલે કે વ્યક્તિની વાત છે, અને આપણે અહીંયા લખીશું હુ, અને હુ પછી શું લખવાનું થશે? વોઝ એટલે કે ક્રિયાપદ. જો હુ લખીએ છીએ તો પાછળ આપણે ક્રિયાપદ લખવાનું થાય છે. બરાબર. ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, તેઓને મળી ગયો તેમનો ખોવાયેલો દીકરો કે જે. અહીંયા હુ એટલે કોણ નહીં, પ્રશ્ન નથી બનાવવાનો આપણે, અહીંયા સંયોજક મૂકવાનું છે. તો આ હુનો મતલબ જ્યારે સંયોજક તરીકે વપરાય ત્યારે થાય છે કે જે. હુ એટલે કોણ નહીં કરવાનું અહીંયા અર્થ. બરાબર છે. તો ધેર લોસ્ટ સન, તેમનો ખોવાયેલો દીકરો. હુ વોઝ સિટિંગ, કે જે બેઠો હતો. હુ વોઝ સિટિંગ, ક્યાં બેઠો હતો? ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ. ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ, મંદિરના પગથિયા પર બેઠો હતો ભાઈ. ચલો, હવે અહીંયા બીજું એક સંયોજક આવશે. જેમ આપણે અહીંયા હુ મૂક્યું છે વ્યક્તિ માટે, મેં તમને કહ્યું કે જ્યારે પણ આપણે હુ મૂકીએ ત્યારે એની પહેલાં વ્યક્તિની વાત હોવી જોઈએ અને હુની પાછળ ક્રિયાપદ હોવું જોઈએ. બરાબર. એ જ રીતે અહીંયા જ્યારે આપણે ટેમ્પલની વાત કરીએ છીએ, મંદિરની વાત કરીએ છીએ, તો એક વસ્તુની વાત કરીએ છીએ. બરાબર. એ કોઈ સજીવ નથી, એક વસ્તુ છે. નિર્જીવ વસ્તુની વાત કરતા હોઈએ તો આપણે સંયોજક મૂકવાનું થાય છે. જો આપણે એના વિશેનો ઉલ્લેખ કરવાનો હોય, એનું વર્ણન કરવાનું હોય, તો અહીંયા સંયોજક મૂકવાનું થાય છે વિચ. કે જે બંધાયું હતું, કે જે નજીક હતું, કે જે પાછળ હતું, કે જે અહીં પડેલું હતું. આવા જે વાક્યો છે એના માટે આપણે સંયોજક અહીંયા મૂકવાનું થશે વિચ.
બરાબર. અને વિચની પહેલાં વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, નિર્જીવ વસ્તુ હોય, બરાબર. અને પાછળ ક્રિયાપદ પણ હોઈ શકે, સર્વનામ પણ હોઈ શકે, જેવું વાક્ય. તો અહીંયા આપણે લખીશું વિચ. ઈટના બદલે આપણે વિચ લખવાનું થાય છે. ઈટ એટલે તે બંધાયું હતું. હવે આપણે લખવાનું છે એ મંદિરના પગથિયા પર બેઠો હતો જે બંધાયું હતું. તો અહીંયા પણ વિચનો મતલબ પણ હું જેવો જ થાય છે, પણ હું વ્યક્તિ માટે વપરાય, સજીવ માટે વપરાય, જ્યારે વિચ છે એ નિર્જીવ માટે વપરાય અથવા તો પ્રાણી પક્ષી માટે વપરાય. બરાબર છે. તો કે જે બંધાયું હતું, વિચ પછી ઈટ નથી લખવાનું, ઈટના બદલે જ આપણે વિચ લખ્યું છે. ઓકે, આ કર્તાના સ્થાને જ આપણે અહીંયા વિચ મૂકવાનું છે. તો એના પછીનું ક્રિયાપદ આવશે વિચ વોઝ બિલ્ટ, કે જે બંધાયું હતું. ક્યાં બંધાયું હતું? આઉટસાઇડ, બહારની બાજુએ, આઉટસાઇડ ધ વિલેજ. ઇટ વોઝ ધેર ગુડ લક, તે તેમનું સદનસીબ હતું. ધેટ કે દે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, તેઓને મળી ગયો તેમનો ખોવાયેલો દીકરો. બરાબર. હુ વોઝ સિટિંગ, અહીંયા હી વોઝ સિટિંગના બદલે આપણે લખ્યું હુ વોઝ સિટિંગ, કે જે બેઠો હતો. સમજો, બહુ જ ઉપયોગી કહી શકાય એવું આ સંયોજક છે. એટલે યાદ રાખવાનું છે કે હુનો મતલબ શું થાય છે. હુ વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ, કે જે મંદિરના પગથિયા પર બેઠો હતો. વિચ, વિચ કોના માટે વપરાયું? ટેમ્પલ માટે. બરાબર. કે જે બંધાયું હતું અથવા જે બંધાયું હતું. બિલ્ટ એટલે બંધાયું હતું, બિલ્ડનું ભૂતકૃદન છે બિલ્ટ. જે બંધાયું હતું આઉટસાઇડ ધ વિલેજ, ગામની બહારની બાજુએ. બરાબર મિત્રો. તો આ પ્રમાણે આ માર્ચ 2010, માર્ચ 2011, 2012 અને 2013ના આપણે 4 પેરેગ્રાફ બોર્ડ એક્ઝામમાં જે પૂછાયેલા છે સોલ્વ કર્યા. આ જ ટાઈપના અને આવા જ પેરેગ્રાફ બોર્ડ એક્ઝામમાં પૂછાતા આવ્યા છે. બીજા પણ હજી ઘણા બધા એક્ઝામ્પલ્સ છે બોર્ડ એક્ઝામના, એ આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એની ચર્ચા કરીશું. બરાબર છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસપણે લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રોમાં, અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ હજી સુધી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કારણ કે ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ, સાયન્સ ત્રણને લગતા ખૂબ જ ઉપયોગી વિડીયો લેક્ચર્સ, ગ્રામરના હોય કે પછી ટેક્સ્ટના હોય, એ હવે પછીના વિડીયોમાં તમને જોવા મળશે. ઓકે, થેન્ક યુ.